પુશ ડે અને પુશ ડેની પહેલી એક્સરસાઇઝ છે ડમ્બલ ફ્લેટ પ્રેસ. ડમ્બલ ફ્લેટ પ્રેસ પરફોર્મ કરતી વખતે તમારે ડમ્બલ જ્યારે નીચે આવે તો એને ચેસ્ટની એક્ઝેક્ટ બાજુમાં રાખવાના છે. ચેસ્ટથી બહુ વાઇડની તરફ મતલબ બહારની તરફ નથી જવા દેવાના. જ્યારે એને ઉપર પુશ કરો ત્યારે સ્ટ્રેટ પુશ નથી કરવાનું, સ્લાઇડલી પાછળની તરફ પુશ કરવાનું છે. અને જ્યારે તમે ડમ્બલને પાછળની તરફ પુશ કરો ત્યારે ડમ્બલ તમારી આંખના લેવલ પર આવવા જોઈએ. અને આમાં આપણે હાથને પૂરેપૂરો સ્ટ્રેટ નથી કરવાનો, થોડો બેન્ડ રાખવાનો છે જેનાથી આપણા શોલ્ડરનું મૂવમેન્ટ ના થાય વધારેમાં અને ચેસ્ટ વધારે ઇંગેજ રહે આખી એક્સરસાઇઝમાં. બીજી એક્સરસાઇઝ છે મશીન પેક ફ્લાય. મશીન પેક ફ્લાય પરફોર્મ કરતાં પહેલાં તમારે અપર બેક, રિયર ડેલ્ટને પ્રોપર સીટ પર ટચ કરી દેવાના છે અને પછી એ પોઝિશનને લોક કરી દેવાની છે. ચેસ્ટ હંમેશા અપ, એલ્બો સ્લાઇડલી ઉપરની તરફ અને પછી આગળની તરફ પુશ કરવાનું છે અને આપણે ચેસ્ટને પૂરેપૂરી ફીલ કરવાની છે આખી એક્સરસાઇઝમાં. જ્યારે સ્ટ્રેચ પોઝિશનમાં આવે ત્યારે 1 થી 2 સેકન્ડ હોલ્ડ કરવાનું છે ત્યાં અને પછી આગળની તરફ પુશ. વેટને મોડરેટ રાખજો અને કાઉન્ટ આમાં 12 to 15 રાખજો. ત્રીજી એક્સરસાઇઝ છે બાર્બલ શોલ્ડર પ્રેસ. બાર્બલ શોલ્ડર પ્રેસ પરફોર્મ કરતી પહેલાં ચેસ્ટ અપ, શોલ્ડર પાછળની તરફ, બાર્બલને આપણે અપર ચેસ્ટ પર ટચ કરવાનું છે. ઘણા બધા લોકો આ એક્સરસાઇઝમાં બાર્બલને મિડલ ચેસ્ટ અને લોઅર ચેસ્ટ પર ટચ કરે છે, પણ આપણે ઇન્ક્લાઇનમાં અપર ચેસ્ટ પર જ બાર્બલને ટચ કરવાનું છે અને અપર ચેસ્ટને બિલ્ડ કરવાની સૌથી બેસ્ટ એક્સરસાઇઝ છે. અગર તમે 8 to 10 કાઉન્ટ ઇઝીલી મારી શકો છો તો પછી વેટ વધારીને આ એક્સરસાઇઝ પરફોર્મ કરજો. આપણી ચોથી એક્સરસાઇઝ છે મશીન શોલ્ડર પ્રેસ. મશીન શોલ્ડર પ્રેસમાં બી આપણે જેવી રીતે ચેસ્ટ પ્રેસમાં એલ્બોઝ અંદરની તરફ રાખ્યા હતા એવી જ રીતે અંદર રાખીશું. જબરદસ્તી અંદરની તરફ નથી રાખવાના, થોડા ફ્લેક્સિબલ રાખવાના છે તાકી તમે આ શોલ્ડર પ્રેસના મૂવમેન્ટને સારી રીતે પરફોર્મ કરી શકો. ગ્રીપ જ્યારે તમારા કાન સુધી આવે છે કાં તો કાનથી સ્લાઇડલી નીચેની તરફ આવે છે ત્યારે તમે આને ઉપર પુશ કરી દેજો. પાંચમી એક્સરસાઇઝ છે આપણી ડમ્બલ લેટરલ રેઝિસ અને આ એક્સરસાઇઝ મારી ફેવરેટ છે મિડલ ડેલ્ટને બિલ્ડ કરવા માટે. આ એક્સરસાઇઝને પરફોર્મ કરવા માટેની સિમ્પલ ટ્રીક એ છે કે તમારે સ્લાઇડલી નીચે ઝૂકીને ઊભું રહેવાનું છે અને એક હાથમાં પાણીનો બાટલ પકડ્યો છે અને પાણીના બાટલને તમે ઉપર લઈ જઈને ઉપરથી પાણી નીચે ઢોળી રહ્યા છો એવું વિચારવાનું છે. એલ્બોઝને પૂરેપૂરા સ્ટ્રેટ નથી રાખવાના, તમે જોઈ જ શકો છો વિડીયોમાં પણ. સ્લાઇડલી એને બેન્ડ રાખવાના છે અને ડમ્બલ્સને સ્ટ્રેટ પાછળની તરફ નથી લઈ જવાના, થોડા આગળની તરફ એને ઉપર લિફ્ટ કરવાના છે. ડમ્બલ લેટરલ રેઝિસના તમે 3 થી 4 સેટ કરી શકો છો અને કાઉન્ટ બધામાં 12 to 15 રાખી શકો છો. આજની આપણી લાસ્ટ એક્સરસાઇઝ છે ટ્રાઇસેપ પુશ ડાઉન. આ એક્સરસાઇઝને પરફોર્મ કરવા માટે આપણા જે એલ્બોઝ છે એ બોડીથી નજદીકની તરફ રાખવાના છે, બહારની તરફ નથી રાખવાના. જ્યારે બાર ઉપર આવે છે ત્યારે ચેસ્ટ સુધી જ જવા દેવાનો છે, ચેસ્ટથી બહુ ઉપર નથી જવા દેવાનો અને પછી નીચે જવા દઈએ તો પૂરો હાથ લોક કરવાનો છે અને ટ્રાઇસેપના મસલને આપણે ફીલ કરવાનો છે પૂરેપૂરો. આ હતું આપણું પુશ ડે. મળીએ હવે બીજા વિડીયોમાં, ત્યાં સુધી ધ્યાન રાખજો.